Good morning, dear friends. Welcome back to lecture series of Ecology and Fisheries Biology. In the previous lecture, we already discussed about ecology and marine ecosystem and pond ecosystem. Today, we will discuss about ecological adaptation. Now, what is adaptations? Adaptations means anukulan, as also survive. In these adaptations, the animal have two primary requirements. First one is food and second one is safety, like home. In the course of time, the animal become adapted to all possible conditions of the life. Now, here the many of the types have classified of adaptations. Structural adaptations, physiological adaptations, protective adaptations, and animal associated adaptations. Here there are the four types of adaptation. Today we will discuss about structural adaptation. Structurally as morphologically. So structure means કે કોઈ પણ એનિમલ હોય એનું સ્ટ્રક્ચર કેવું હશે અને એ સ્ટ્રક્ચરને કઈ રીતના અનુકૂલન એ સ્ટ્રક્ચર બન્યું હશે એ કેના આધારે બન્યું હશે તો એ કઈ રીતના અનુકૂલન છે એ કોઈ પણ જગ્યા જોડે એ મેચ થશે. જેમ કે ડેઝર્ટ એડેપ્ટેશન હોય, ડેઝર્ટ હોય તો એમાં મોસ્ટ ઓફલી કેવા જાત પ્રાણીઓ રહેતા હોય તો કે ડેઝર્ટ ને રિલેટેડ, જેમાં પાણી ઓછું પીવાનું થતું હોય ને એવા રીતના, જેમાં ગરમી સહન કરી શકતા હોય એવી રીતના. એ જ રીતના એક્વેટિક છે તો એક્વેટિક એટલે કે પાણી, તો પાણીની અંદર કેવા ટાઈપના રહેતા હોય પ્રાણીઓ, એનિમલ્સ, અને કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર હોય છે, એનું બોડીનું સ્ટ્રક્ચર કેવા ટાઈપનું હોય છે. તો આ રીતના આપણે સ્ટ્રક્ચરલ એડેપ્ટેશન જોઈશું. સી સ્ટ્રક્ચરલ એડેપ્ટેશન્સ મે બી મોર્ફોલોજીકલી. મોર્ફોલોજીકલી એટલે કે અહીંયા આગળ મોર્ફોલોજી એટલે કે સ્ટ્રક્ચર જ થાય એનું શરીરની રચના, કોલ્ડ એઝ મોર્ફોલોજી. Structurally, adaptation may be morphological. Example, confined to the shape. એનો shape. બીજું છે size. ત્રીજું છે external feature or anatomical in which visceral organ. હવે visceral organ એટલે શું? anatomical એટલે શું? તો કે સ્ટ્રક્ચર જ થાય. anatomic એટલે કે સ્ટ્રક્ચર જ થાય. તો અહીંયા આગળ વિસેરલ ઓર્ગન એટલે શું? કે વિસેરલ એટલે કે શરીરના અંદરના અવયવો. વિસેરલ એટલે કે આપણે આંતરડા પણ થઈ શકે છે, બરોબર છે, અને અંદરના અવયવો પણ કહી શકાય આને. સો ધેર આર એડેપ્ટેડ એકોર્ડિંગ ટુ નીડ. એને કઈ રીતના જરૂરિયાત છે એ રીતના એ એડેપ્ટ થશે. હિયર ધેર આર ધ 7 types of adaptation. See 1 to 7. First one is terrestrial adaptation, as also called as cursorial adaptation, as also called as cursorial adaptation. And second one is fossorial adaptation, also called as burrowing adaptation.
Today we will discuss about two types of adaptation. Now, first one, a terrestrial adaptation. First one is terrestrial adaptations, as also called as cursorial adaptations. Cursorial એટલે કે સ્પીડ થાય. Cursorial એટલે સ્પીડ. તો અહીંયા આગળ આપણે જે જોઈએ એ છે terrestrial as well as also cursorial adaptation. So these adaptations are use fast locomotions or movements. આ જે એડેપ્ટેશન છે એનો યુઝ ક્યાં થશે તો કે ફાસ્ટ, ઝડપથી દોડવું, અથવા તો લોકોમોશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ થવું, એને આપણે લોકોમોશન કહેશું. તો આ જે વસ્તુ છે એ જો અહીંયા આગળ આપણે જોઈએ લેપર્ડ છે, બરાબર છે, કે પછી આ છે ડિયર છે, બરાબર છે, પછી રેબિટ છે, હોર્સ છે, હે ને, પછી આ એ રીતના ડોગ છે, આ ઓસ્ટ્રીચ છે. તો આ બધા જ છે કેવા છે તો કે જમીનની ઉપરના ભાગે રહેવા વાળા. ઓસ્ટ્રીચ, હોર્સ, રેબિટ, વુલ્ફ, ડોગ, લેપર્ડ, એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જે ખાલી અને ખાલી જમીનના સરફેસ ઉપર રહેતા હોય છે. એ તો ન તો એકદમથી એના પ્રોપરલી એ દરની અંદર પણ ન રહેતા હોય, કે ન તો એ જમીન ઉપર રહેતા હોય, કે ન તો એ ઝાડ ઉપર રહેતા હોય. કન્ટિન્યુ મીન્સ ચડતા હોય એ વસ્તુ અલગ છે, પણ કન્ટિન્યુ એના ઉપર ન રહેતા હોય. તો આ બધા જ પ્રાણીઓ એ ટેરેસ્ટ્રીયલ એડેપ્ટેશન ધરાવતા હોય છે. હવે આ જે ટેરેસ્ટ્રીયલ એડેપ્ટેશન ધરાવતા હોય એટલે એને બોડીની અંદર કંઈક ને કંઈક એવી વસ્તુ ચેન્જીસ આવેલા હોય પહેલાના વર્ષોથી લઈને અત્યાર સુધીમાં, કે જેથી કરીને એ ટેરેસ્ટ્રીયલ ને રિલેટેડ એટલે ટોપોગ્રાફિક એટલે કે સોઇલના ઉપર કે જમીન ઉપર રહેવા માટે એ અનુકૂલન થઈ ગયેલા હોય. સો કેટલા ટાઈપના આપણે જોઈ શકીએ એના એડેપ્ટેશન. જો કે સૌથી પહેલા છે ધ બોડી ઇઝ સ્ટ્રીમલાઇન્ડ. બોડી કેવી છે? સ્ટ્રીમલાઇન્ડ છે. હવે સ્ટ્રીમલાઇન્ડ એટલે શું તો કે એકદમથી સુવ્યવસ્થિત. આની બોડી કેવી છે? એકદમથી વ્યવસ્થિત હોય. which help for easy passage. which help for easy passage. passage એટલે કે મૂવમેન્ટ થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થવું. તો આની બોડી કેવી છે તો કે સ્ટ્રીમલાઇન્ડ છે, અને એ ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી મૂવમેન્ટ થઈ શકતા હોય છે. હવે એના લિમ્સ જોઈએ. લિમ્સ એટલે શું તો કે ઓર્ગન થાય, પણ અહીંયા આગળ ફોર લિમ્સ એટલે શું તો કે આગળના પગ. જો આ જે છે એના ફોર લિમ્સ કહેવાય. આગળના જે બે પગ છે એને તો કે એના ફોર લિમ્સ છે. તો ફોર લિમ્સ છે એ લેસ ડેવલપ્ડ હોય છે, અને એના હિન્ડ લિમ્સ એટલે કે પાછળના પગો કે પાછળના ઉપાંગો. તો આના જે હિન્ડ લિમ્સ છે એ કેવા છે? ડ્રાઇવિંગ ઓર્ગન છે. સપોઝ લાઈક એક એક્ઝામ્પલ આપું, આપને કોક ચાર પગે હાલવાનું કહી તો સૌથી વધારે વજન, સૌથી વધારે એનર્જી ક્યાં આગળ કઈ જગ્યાએ યુઝ થશે તો કે આપણા પગ ઉપર યુઝ થશે. આપણે પગ જ્યારે હાલશે ત્યારે આપણે આગળ હાલી શકશું, અને હાથ તો છે એ આપણા કેવા હશે તો કે આપણા ખાલી શરીર છે એને બેલેન્સ કરવા માટે જ હાલતા હશે. એ જ રીતના કદાચ તમે ખેતરની અંદર બળદને જોયા હશે. બળદને કંઈક વાવણી કરતા હોય કે પછી કંઈક દાંતી કે એવું કંઈક હલાવતા હોય ત્યારે તમે જોજો તો બળદનું સૌથી વધારે જે એનર્જી યુઝ થતી હોય કેમાંથી એનર્જી તો કે પાછળના જે બે પગ હશે એનો વધારે યુઝ કરતા હશે.
હે ને. તો અહીંયા આગળ એના જે લિમ્સ છે, હિન્ડ લિમ્સ છે, એ ડ્રાઇવિંગ ઓર્ગન તરીકે યુઝ થતા હોય છે. પછી છે ડિઝિટિગ્રેડ અથવા તો ડિઝિગ્રેડ પણ આપણે કહી શકીએ કે જે પંજાનો ભાગમાં કહી શકાય, આપણે પંજાનો ભાગ કહી શકાય. ડિઝિટિગ્રેડ એટલે કે પંજાના ભાગ. તો દે આર રનિંગ ઓન ધી ડિઝિટ. એ આનો જે આ પંજાનો ભાગ છે, બરાબર, જો અહીંયા ભાલું છે એ મોસ્ટ ઓફલી પંજાના ભાગ ઉપર યુઝ કરે. આપણે પણ આપણા પંજા છે, પંજા આપણા પગના પંજા હોય તો આપણા પગના પંજાનો વધારેમાં વધારે યુઝ કરીએ છીએ. તો એ કેવા છે? ડિઝિટિગ્રેડ ફૂડ છે, એના ફૂડ છે. કર્સોરિયલ મેમલ્સ કે પછી કર્સોરિયલ એનિમલ્સ હેવ રિડ્યુસ બોન ઓફ લિમ્સ. એના જે લિમ્સ છે અને જે પગ છે એની અંદર જે બોન્સ છે એ કેવા છે તો કે રિડ્યુસ કરેલા હશે. અને સૌથી વધારે એની અંદર કઈ કઈ વસ્તુ હોય તો કે એની અંદર મસલ્સ વધારે હશે, જેથી કરીને એ આરામથી દોડી શકે, આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે. કરેક્ટ. હવે આ જે બોન છે તો એની જગ્યાએ બીજું કઈ કઈ વસ્તુ હોય છે તો કે કાર્પસ હશે, મેટાકાર્પસ હશે. તો કાર્પસ એટલે શું તો કે અહીંયા આગળ કાર્પસ ને મેટાકાર્પસ એટલે હથેળી કે પછી એના હથેળીના કાંડાનો ભાગ, એને કાર્પસ અને મેટાકાર્પસ કહી શકાય. ટાર્સલ્સ અને મેટાટાર્સલ્સ. તો ટાર્સલ્સ અને મેટાટાર્સલ્સ એટલે શું તો કે ટાર્સલ્સ એટલે ઘૂંટણ અને પંજા વચ્ચેનું હાડકું, અને મેટાટાર્સલ્સ એટલે શું તો કે ઘૂંટણ અને પંજા વચ્ચેનો સાંધાનો ભાગ. તો એને મેટાટાર્સલ્સ કહી શકાય. એન્ડ ડેવલપ વિથ થિક મસ્ક્યુલર પેડ. અહીંયા આગળ એના પગની અંદર કેવા હશે તો કે મસ્ક્યુલર પેડ હશે. જો આની અંદર આપણે કૂતરું હોય કે એના અંદર આપણે નીચેના ભાગે જોઈ કે રીછના ભાગમાં જોઈ કે પછી કોઈ પણ ડિયરના ભાગમાં જોઈ તો એના મસ્ક્યુલર પેડ હશે. આપણા પગના તળિયાનો જે ભાગ છે એ કેવો છે તો કે થીક અને મસ્ક્યુલર પેડ હશે એમાં. સો આટલી વસ્તુ છે એ એડેપ્ટ કરેલી છે. હવે હોર્સની અંદર તો મસ્ક્યુલર ન હોય તો એની જગ્યાએ શું હશે તો કે એની જગ્યાએ હૂફ હશે. હૂફ એટલે શું તો કે ખરી. આપણે ખરીનો ભાગ આપણે જોતા હોઈએ છીએ તો એને હૂફ કહેવાય છે. ફોર એન્ડ hind limbs having more surface. અહીંયા આગળ જે ફોર લિમ્સ છે અને hind limbs માં છે તો વધારે ને વધારે સરફેસ છે એ જોવા મળતી હોય છે. તો આટલા ભાગ છે એ ટેરેસ્ટ્રીયલ એડેપ્ટેશનને લગતા છે. હવે આપણે બીજું ભાગ જોઈએ. બીજું છે એ છે ફોસોરિયલ એડેપ્ટેશન, અથવા તો આપણે બીજા શબ્દોમાં એને કેવું હોય તો કે બોરોવિંગ એડેપ્ટેશન. તો ફોસોરિયલ એડેપ્ટેશન્સ એન્ડ બોરોવિંગ એડેપ્ટેશન્સ. એનિમલ લિવિંગ ઇનસાઇડ બોરોવ્સ. હવે સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે બોરો એટલે શું તો કે બોરો એટલે કે દર કે જમીનના નીચેના ભાગમાં એટલે કે અંડર ધ સરફેસ ઓફ અર્થ. અંડર ધ સરફેસ ઓફ અર્થ. તો એવા ભાગની અંદર જે એનિમલ રહેતા હોય એને બોરોવિંગ એનિમલ્સ કહેવામાં આવે છે, કાં તો ફોસોરિયલ એનિમલ કહેવામાં આવે છે. દરવાસી પ્રાણીઓ. તો આવા દરના અંદર રહેતા હોય એવા ઘણા બધા પ્રાણીઓ છે. તો એની અંદર પણ કંઈક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, જેમ કે they have some special adaptation like digging and burrowing. હવે ડિગ એટલે શું? ડિગ કરવું એટલે કે ખાડો ખોદવો, અથવા તો એનું દરને ખોદવું, એને ડિગ કહેવાય. તો ડિગિંગ એન્ડ બોરોવિંગ નામ જે છે એ એડેપ્ટેશન એ ધરાવતા હશે. અને આવા જે એનિમલ છે
એ જરૂરી નથી કે ખાલી અને ખાલી એક જ ટાઈપના હોય. અહીંયા આગળ બંને ટાઈપના એ એનિમલ આવેલા છે, જેમ કે વર્ટિબ્રેટ્સ અને ઇનવર્ટિબ્રેટ્સ. તો તમને બધાને ખ્યાલ જ હશે કે વર્ટિબ્રેટ્સ એટલે શું? તો કે જેને સ્પાઇનલ બોન હોય, એટલે કે બેકબોન હોય, એટલે કે કરોડરજ્જુ હોય, કરોડરજ્જુ વાળા પ્રાણીઓ કે જેને આપણે વર્ટિબ્રેટ્સ કહેવાય. જેમ કે બર્ડ્સ છે, મેમલ્સ છે, રેપ્ટાઇલ્સ છે, એમ્ફીબિયન છે અને ફિશ પણ છે. તો આ બધા જે ક્લાસના પ્રાણીઓ છે એ બધા જ ને વર્ટિબ્રેટ્સ કહેવામાં આવે છે. હવે એનો વિરોધી એટલે કે વર્ટિબ્રેટ્સનું ઓપોઝિટ ઇનવર્ટિબ્રેટ્સ. તો વર્ટિબ્રેટ્સનું શું હતું? તો કે કરોડરજ્જુ વાળા પ્રાણીઓ હતો. તો ઇનવર્ટિબ્રેટ્સમાં શું આવશે? કરોડરજ્જુ ન હોય તેવા પ્રાણીઓ. લેકિંગ ઓફ બેકબોન. તો એની અંદર શું આવશે? તો કે એની અંદર આર્થ્રાપોડા આવશે, મોલુસ્કા આવશે, એનેલિડા આવશે. એવા પ્રકારના જે ક્લાસના પ્રાણીઓ છે એ બધા જ ઇનવર્ટિબ્રેટ્સમાં આવશે. સો અહીંયા આગળ બોરોવિંગ એનિમલ છે એ દરની અંદર રહેતા પ્રાણીઓની અંદર જરૂરી નથી કે એક વર્ટિબ્રેટ્સ વાળા જ પ્રાણીઓ આવે. એની અંદર ઇનવર્ટિબ્રેટ્સ વાળા પ્રાણીઓ પણ આવી શકે છે. નાવ આપણે ફોસરિયલ એડેપ્ટેશનના અમુક પોઈન્ટ જોઈએ. જેમ કે પહેલો પોઈન્ટ છે એ છે સ્પાઇન્ડલ શેપ બોડી. સૌથી પહેલા તો અનુકૂલન માટે એને કેવી બોડીની જરૂર પડે છે? સ્પાઇન્ડલ શેપ. સ્પાઇન્ડલ એટલે શું? તો કે નળાકાર હોય એવું શેપ, કે આગળથી ત્રિકોણ વાળું હોય એવું, નળાકાર હોય એવું. ધ બોડી ઇઝ સિલિન્ડ્રિકલ. જો છે બોડી કેવી છે? સિલિન્ડ્રિકલ છે એન્ડ સ્પાઇન્ડલ શેપ છે. It gives a little resistance while going in and out of burrow. આવી બોડી હોય એ શું કામ કરશે? તો કે જ્યારે કોઈ બી પ્રાણી છે એ દરની અંદર એન્ટર થશે અથવા તો એ બહાર નીકળશે ત્યારે એ ઓછામાં ઓછું ઘર્ષણ, રેઝિસ્ટન્સ એટલે કે ઘર્ષણ, ઓછામાં ઓછું ઘર્ષણ છે એ ઉત્પન્ન થશે. એટલે કે સરળતાથી એ એના ઘરની અંદર જઈ શકશે અને સરળતાથી એના ઘરની બહાર નીકળી શકશે. શું કામ એને એ વસ્તુ થઈ શકે? કારણ કે જો ચોરસ હોય અને દર એનું ગોળ હોય તો જઈ શકશે નહીં, એના ખૂણા અડી જશે. બરાબર ને? તો એ વસ્તુ ના થાય એટલા માટે શું? તો કે એની બોડી કેવી હોય છે? તો કે સિલિન્ડ્રિકલ હશે. આ ટાઈપની સિલિન્ડ્રિકલ હશે. તો આ જે ભાગ છે એની અંદર આપણે આના અહીંયા નાનકડા એવા કાન કરી દઈએ, અહીંયા નાનકડી એવી એની આંખ કરી દઈએ. બરાબર છે? એના આ અગ્ર ઉપાંગ કરી દઈએ, આ પાછળના હિન્ડ લિમ્સ. બરાબર? નાનકડી પૂંછડી. તો અહીંયા આગળ આ જે પ્રાણી છે એ કેવું બોડી હશે? સિલિન્ડ્રિકલ બોડી હશે. હવે બીજો જે પોઈન્ટ છે એ છે ટેપરિંગ હેડ. આનો જે ભાગ છે, આ હેડનો ભાગ, એ કેવો હશે? ટેપરિંગ હશે. હવે ટેપરિંગ એટલે શું? તો કે જે ભાગને અહીંયા આગળ જે ભાગને ટેપરિંગ કરેલું હોય, ટેપરિંગ એટલે કે હથોડીથી એકદમથી ચપતું બનાવેલું હોય એવું. હવે આપણે હથોડી મારવા નથી જવાનું, અહીંયા ઓલરેડી એ એડેપ્ટેશન ધરાવેલું જ છે એ પ્રાણીએ. તો એનું પ્રાણીનું કેવું હેડ હશે? તો કે ટેપરિંગ હેડ હશે. એન્ટેરિયરલી એટલે કે આગળનો ભાગ, આગળનો ભાગ છે and the head tapers to a form snot. હવે ટેપર થઈને કેવું થઈ જાય? તો કે સ્નોટ જેવો ભાગ થઈ જાય. સ્નોટ એટલે કે સૂંઢનો ભાગ. સ્નોટ એટલે સૂંઢ કહેવાય એને. તો સ્નોટનો ભાગ એ ફોર્મ થઈ જશે. તો બી યુઝડ ફોર બોરોવિંગ. અને આ કેના માટે કામ આવશે? તો કે બોરોવ કરવા માટે. એને જ્યારે દર ખોદવાનું હશે ત્યારે એ બોરોવિંગ માટે કે પછી એનું ઘર બનાવવા માટે કે પછી દર બનાવવા માટે એને કામ લાગશે.
Now second point is short tail. The tail is short or vestigial. હવે જો શોર્ટ છે, ટેલ કેવી છે? શોર્ટ છે, એકદમથી નાનકડી છે અહીંયા આગળ. પણ બીજી એક વસ્તુ છે, એ શું છે? વેસ્ટિજિયલ. હવે વેસ્ટિજિયલ એટલે શું? તો કે કોઈ પણ આખા બોડીની અંદર ક્યાંય પણ વધારાનું અંગ હોય કે જે કોઈ પણ કામનું ન હોય એને વેસ્ટિજિયલ કહેવાય. તો આની જે ટેલ છે એ કેવી હશે? તો કે વેસ્ટિજિયલ હશે, કઈ કામ વગરની હશે, કારણ કે એકદમ શોર્ટ છે એટલા માટે. એ બી કદાચ કોઈ પ્રાણી છે એની ટેલ છે, જેમ કે બર્ડ્સ છે તો એની ટેલ શું કામ આવશે? તો કે લોકોમોશન માટે કામ આવે. ફિશ છે તો એની ટેલ છે એ શું કામ આવશે? તો કે એની પણ લોકોમોશન માટે કામ આવશે. પછી એ જ રીતના કેમેલિયોન છે કે કાચિંડો છે તો એની ટેલ શેના માટે કામ આવશે? તો કે બેલેન્સ માટે કામ આવશે. તો અહીંયા આગળ જે બોરોવિંગ એડેપ્ટેશન ધરાવતા જે પ્રાણીઓ છે એની ટેલ કેના માટે કામ આવશે? તો કે ક્યાંય કામમાં નહીં આવે. શું કામ? એને કારણ કે વેસ્ટિજિયલ છે એટલા માટે. સો the tail is short or vestigial in burrowing animal. If, હવે જો અહીંયા આવી ગયું, જો આ ટેલ છે પ્રેઝન્ટ હશે અને મોટી હશે તો એનું ફંક્શન એક હશે, અને એ ફંક્શન છે એ કેના માટે યુઝ થશે? તો કે ટેક્ટાઇલ ઓર્ગન તરીકે યુઝ થશે. આ જે ફિશ છે એ કઈ રીતના એનું ફંક્શનેબલ હશે? તો કે ટેક્ટાઇલ ઓર્ગન તરીકે યુઝ થશે. હવે ટેક્ટાઇલ એટલે શું? તો કે સ્પર્શેન્દ્રિય. ટેક્ટાઇલ એટલે સ્પર્શેન્દ્રિય. સપોઝ લાઈક કોઈ પણ પ્રાણી દરની અંદર ગયું છે અને આપણે એને પૂંછડીને અડીએ તો એને તરત ખબર પડી જાય કે મને કોઈ કઈડું છે ખરા. શું કામ? એને કારણ કે એની અંદર સ્પર્શેન્દ્રિય હોય છે પૂંછડીની અંદર. That is the tactile organ. Now next point is reduce eyes and pinna. એની આંખો છે એકદમથી નાનકડી હોય છે. એની આંખો છે એકદમથી નાનકડી હોય છે. એ જ રીતના પીના, પીના એટલે કે કાન, એના કાન પણ કેવા હશે? તો કે એકદમથી નાના હશે. શું કામ એને નાના હશે? કારણ કે મોટા મોટા કાન રાખે તો દરની અંદર જાય તો કાન ઘસાતા જાય. પછી એ જ રીતના મોટી મોટી આંખો રાખે અને દરની અંદર જાય તો કેવું થાય? ઘસાતી જશે. તો એના માટે યુઝફુલ નથી, એ અનયુઝફુલ છે. તો એના માટે શું કર્યું? એને એવું અનુકૂલન બનાવ્યું કે જેથી કરીને હું દરની અંદર રહી જાઉં, કાને ન ઘસાય ને મારી આંખે ન ઘસાય. તો એને શું કરી દીધું? આંખને રિડ્યુસ કરી દીધી. આંખને કેવી કરી દીધી? રિડ્યુસ કરી દીધી. અને એ જ રીતના કાનને પણ રિડ્યુસ કરી દીધા. અથવા તો ઘણાની જગ્યાએ કાને ના હોય, ખાલી અને ખાલી કેવું હોય? તો ક્યાંક નાનકડો આવું હોલ હોય, એની અંદરથી સાંભળી લે. તો રિડ્યુસ પીના એન્ડ આઈ. હવે બીજું જે પોઈન્ટ છે એ છે નેક રીઝન. એના આ ડોકીનો ભાગ, ડોકનો ભાગ. તો it is short or reduce. આની જે ડોક છે એ કેવી હશે? તો સપોઝ કે આ ભાગ છે, આ એનો મોઢાનો ભાગ. હવે આ એનો જે ડોકનો ભાગ હશે એ કેવો હશે? એકદમથી રિડ્યુસ કરી દીધેલો હશે. Hence the conical head directly pass into trunk. હવે અહીંયા આગળ એ જે ભાગ છે એ ડાયરેક્ટલી ક્યાં આગળ જોઈન્ટ થઈ જશે? આ હેડનો ભાગ છે એ ડાયરેક્ટલી ટ્રંકના ભાગમાં એ જોઈન્ટ થઈ જશે. કરેક્ટ? એટલે અહીંયા આગળ જે એના જે નેક રીઝન છે એ કેવો થઈ જશે? રિડ્યુસ થઈ જશે, ઓછો થઈ જશે. એ જ રીતના શોલ્ડરનો ભાગ, ખંભાનો ભાગ. ધ શોલ્ડર ઇઝ પાવરફુલ. એના જે આ ખંભાનો જે ભાગ હશે એ કેવો હશે? તો કે એકદમથી પાવરફુલ હશે. ડોકનો ભાગ તો જતો રહ્યો, હવે એના ભાગ શું આવી ગયો? શોલ્ડર આવી ગયા. પણ નેરો હશે and it is shifted forward to the neck.
ક્યાં આગળ આવી ગયો છે? એ નેકના ભાગની અંદર એ શિફ્ટ થયેલો હશે. which help to withstand a great pressure during digging. આ જે શોલ્ડરનો ભાગ છે એ શું કામ કરશે? સૌથી પહેલા તો કે શોલ્ડરનો ભાગ છે એ સૌથી પહેલા તો એ એકદમથી નેરોમાં આવી ગયો, એટલે પાતળો થઈ ગયો. આપણા શોલ્ડર કેવા છે? તો પહોળા છે. આપણા ગરદન ને આપણા મોઢું છે એના કરતા કેવા છે? તમે જોઈ લ્યો, હાથ અડાડી કેવા છે? તો કે પહોળા છે. હવે એ જ શોલ્ડર છે એ આપણા નેક રીઝન, કાનની નીચેના ભાગમાં એક્ઝેક્ટ આવી જાય તો એકદમથી નેરો થઈ જાય. અને નેરોની જોડે જોડે એ નેક રીઝન છે એની પાસે આવી ગયા છે, એ પાસ થઈ ગયું ત્યાં આગળ. અને એ વિથસ્ટેન્ડ એટલે શું? તો કે એક પર્ટિક્યુલરલી ઊભું રહેવું, એક જગ્યાએ ઊભું રહેવું અને એક જગ્યાએ પ્રેશર આપશે. એ પ્રેશર આપશે. શેના માટે પ્રેશર આપશે? કે જ્યારે એ ડિગિંગ કરતું હોય, ખાડો ખોદતું હોય, એનું દર બનાવતું હોય ત્યારે એને પ્રેશર આપશે. શોલ્ડર દ્વારા માઉથ પાર્ટ્સને એ પ્રેશર આપશે, જેથી કરીને એ આરામથી એનો દર બનાવી શકે. બરાબર. નાવ નેક્સ્ટ છે એ છે હિબર્નેશન. બધાને ખબર છે શીત નિંદ્રા. ઘણા બધા એનિમલ છે એ શીત નિંદ્રા લેતા હોય છે, તો એને હિબર્નેશન કહેવાય. અને મોસ્ટ ઓફ ધી બોરોવિંગ એનિમલ, એટલે મોસ્ટ ઓફ ધી જે દરના પ્રાણીઓ છે એ દર શિયાળે, વિન્ટર બાય વિન્ટર, એ હિબર્નેશન લેતા હોય છે. હિબર્નેશન ટાઈમ પીરિયડ હોય છે એનો. મોસ્ટ ઓફ ધી બોરોવિંગ એનિમલ્સ ટાઈડ એટલે કે ટાઈમ ઓવર ધ અનફેવરેબલ વિન્ટર બાય વિન્ટર સ્લીપ ઓર હિબર્નેશન્સ. હવે અહીંયા આગળ જે એનિમલ્સ છે એ દર શિયાળાના ટાઈમમાં એ શીત નિંદ્રા કરતા હોય છે અથવા હિબર્નેશનમાં જતા રહેતા હોય છે. ગોટ ઇટ? ખ્યાલ પડી ગયો એટલો પોઈન્ટ. સ્પાઇન્ડલ શેપ બોડી, સૌથી પહેલા એનું બોડી કેવું હોય? સ્પાઇન્ડલ શેપ્ડ હોય છે. પછી ટેપરિંગ હેડ હોય છે, એનું હેડ કેવું હોય છે? ટેપરિંગ હોય છે. પછી શોર્ટ ટેલ હોય છે. અને જો ટેલ હોય તો એ કેવી હોય છે? તો કે એને આપણે જ્યારે અડીએ ત્યારે એ સ્પર્શેન્દ્રિય હોવાના લીધે એને ખ્યાલ પડી જતો હોય છે, એટલે કે ટેક્ટાઇલ ઓર્ગન એમાં પ્રેઝન્ટ હોય છે. પછી રિડ્યુસ આઈઝ અને પીના, એ આંખ અને કાન એ રિડ્યુસ કરેલા હોય છે. નેક રીઝન છે એ પણ રિડ્યુસ કરેલો હોય છે. અને ડાયરેક્ટલી ક્યાં આગળ જોઈન થયેલો હોય છે? તો કે ટ્રંકના ભાગમાં. ટ્રંક એટલે ક્યું? તો કે એના પાછળનો આખો ભાગ. તમને કદાચ ખ્યાલ હોય તો કોઈ પણ એનિમલ હોય એ 3 ભાગની અંદર વહેંચાયેલું હોય. ક્યાં 3 ભાગ? તો કે પહેલું છે હેડ, બીજું છે ટ્રંક અને ત્રીજું છે એની ટેલ. આ 3 ભાગની અંદર વહેંચાયેલું હોય છે. તો વચ્ચેના ભાગને ટ્રંક કહેવામાં આવે છે. તો એ ડાયરેક્ટલી ટ્રંક જોડે એ જોડાયેલું હોય છે. શોલ્ડર છે કેવા હશે? તો કે નેરો હશે, એકદમ સાંકડા હશે અને શિફ્ટેડ ફોરવર્ડ એટલે કે આગળના તરફ, એ આગળની તરફ ફોરવર્ડ થયેલા હોય છે. અને એ પ્રેશર આપશે, એ આખા શરીરનું પ્રેશર છે એમાં લઈને અને ક્યાં આગળ પ્રેશર આપશે? એના માઉથ પાર્ટ્સ ઉપર પ્રેશર આપશે, કે જેથી કરીને એ એનું જ્યારે ડિગિંગ કરતું હોય કે એ જ્યારે દર ખોદતું હોય ત્યારે એ સારી રીતના એને પ્રેશરાઇઝ થઈ શકે. પછી બીજું છે હિબર્નેશન છે. તો ઘણા બધા એનિમલ છે એ દર શિયાળો આવે એટલે એ શીત નિંદ્રા લેતા હોય છે, હિબર્નેશન જતા રહેતા હોય છે. બરાબર છે. નેક્સ્ટ છે એ છે ડિગિંગ ઓર્ગન. હવે આપણે જોઈએ કે ખાડો ખોદવા માટે કઈ ઓર્ગનની જરૂરિયાત રહેતી હોય છે. તો અહીં આગળ ડિગિંગ ઓર્ગન ક્યાં છે? બોરોવિન એનિમલ આર પ્રોવાઇડેડ વિથ સ્પેશિયલ ઓર્ગન ફોર ડિગિંગ સચ એઝ સ્નોટ. હવે આ જે ભાગ છે એને સ્નોટ કહેવાય છે. આ ભાગને સ્નોટ કહેશું આપણે. બરાબર છે. બીજું છે એ છે ફોર લિમ્સ એટલે કે આગળના ભાગ.
ફોર લિમ્સ. બીજું છે હિન્ડ લિમ્સ, પછીનો જે ભાગ છે એ છે હિન્ડ લિમ્સ, પાછળના ઉપાંગો. ક્લોઝ, ક્લોઝ એટલે કે એના જો એકદમથી તીક્ષ્ણ ક્લો આવેલા છે, તીક્ષ્ણ એના શું કહેવાય નખ આવેલા છે. સો ક્લો એન્ડ પ્રોસ્ટોમિયમ. તો આ જે ભાગ છે એને પ્રોસ્ટોમિયમ કહેશું. અને આગળ હું તમને કહી દઉં પ્રોસ્ટોમિયમ એ ક્યાં આગળ હોય છે, કોને જોવા મળે છે. પ્રોસ્ટોમિયમ છે એ અળસિયાની અંદર જોવા મળે છે, અર્થવોર્મની અંદર જોવા મળે છે. બરાબર છે. સો આટલા ભાગ છે, આટલા જે પાર્ટ્સ છે એ ફોસરિયલ એનિમલ્સ કે બોરોવિંગ એનિમલ્સ હોય છે એમાં જોવા મળતા હોય છે. નાવ એની અંદર વધારાના બીજા ક્યાં ક્યાં જોવા મળે છે કે ટીથ છે. ઇટ મેની એનિમલ્સ, ઇન મેની એનિમલ્સ incisors and canines help in digging. હવે incisor એટલે શું? તો કે incisor એટલે એકદમથી નાના નાના અને તીક્ષ્ણ દાંત હોય છે. incisor એટલે કે તીક્ષ્ણ અને આગળના દાંત કહેવાય, જેને એકદમથી તીક્ષ્ણ હોય અને નાના નાના હોય એવા, તો એને incisor કહેવાય. canines એટલે શું? તો કે એકદમથી પોઇન્ટેડ હોય એવા. ઘણી જગ્યાએ પોઇન્ટેડ હોય છે, ઘણા એનિમલને દાંત કેવો હોય આવી રીતના પોઇન્ટેડ હોય, આગળના ભાગ હોય છે પોઇન્ટેડ ટૂથ હોય. તો આ જે બંને ટાઈપના જે ટીથ છે એ ડિગિંગ માટે હેલ્પફુલ છે. બીજું છે ફોર લિમ્સ, આગળના ભાગ, આગળના ઉપાંગો. તો ફોર લિમ્સ આર મોડિફાઈ ઇન્ટુ ડિગિંગ. હવે આ કેના માટે સૌથી પહેલા તો એ મોડિફાઈ થશે? તો કે ડિગિંગ માટે, એટલે કે દર ખોદવા માટે. એનું મિકેનિઝમ કેવું હશે આખે આખું? તો કે ડિગિંગ મશીન તરીકે યુઝ થશે. They are short and strongly built. એકદમથી નાના હશે અને સ્ટ્રોંગ હશે અને એકદમથી એમ કે ને સ્ટમ્પી હશે. સ્ટોન્ટ એટલે સ્ટમ્પી. તો આ જે ભાગ છે ફોર લિમ્સ વાળા આગળના ઉપાંગો છે એ સૌથી વધારે યુઝફુલ હશે. હિન્ડ લિમ્સ છે. હિન્ડ લિમ્સ is a push the animal forward while digging. પાછળના જે ભાગ હશે, આ પાછળના ઉપાંગો હશે એ શું કામ કરશે? તો કે આખા શરીરને એ પુશ કરશે, અહીંથી આ ભાગને પુશ કરશે કે જેથી કરીને એ ખાડો ખોદવા માટે એને મદદ મળી રહી. બરાબર. ધેન ક્લો. તો ક્લો એટલે નખ. ધ ડિજિટ્સ, ડિજિટ એટલે નખ થાય, નહોર. The digits are provided with claws for digging. આ પણ ડિગિંગ માટે યુઝફુલ છે. જો આર્યા એના નખ અહીંયા આગળ છે, અહીંયા આગળ છે, એના નખ અહીંયા આગળ છે. બરાબર છે. સો એ પણ એને દર ખોદવા માટે, ખાડો ખોદવા માટે એ યુઝફુલ છે. નેક્સ્ટ છે ફોસોરિયલ લેગ. હવે ફોસોરિયલ લેગ કેને કહેવામાં? અહીંયા આગળ આપણે જોઈએ ફોસોરિયલ એડેપ્ટેશન આપણે નામ સાંભળેલું છે. તો ફોસોરિયલ એડેપ્ટેશનની જોડે જોડે આપણે લેગ પણ આવે છે. તો લેગ કેને કહેશું આપણે? તો કે આ જે ફોસોરિયલ લેગ છે મોલ ક્રિકેટની અંદર જોવા મળે છે, જેને ગ્રાયલોટાલ્પા કહેવામાં આવે છે. આ મોલ ક્રિકેટ આપણે કદાચ જોઈ હોય તો આને આપણે ગુજરાતીમાં બાઘેડ કહેવાય. શું કહેશું? બાઘડ. તો આ જે બાઘડ છે એ પણ દરની અંદર જ રહેવા વાળી છે. દર કોઈ પણ જમીન ખોદીને અને રહેતી હોય છે. તો આની અંદર ફર્સ્ટ પેર ઓફ લેગ ઇઝ મોડિફાઈ ફોર ડિગિંગ. આની જે પહેલી પેર છે ને, જો અહીંયા આગળ દેખાય છે, હજી પહેલી પેર છે, આ એના પગ રહે જો અહીંયા, અને એની અંદર આ કાંટા કાંટા આવેલા છે, નખ આવેલા છે. તો એ ડિગિંગ માટે એ મોડિફાઈ થયેલી છે. અને આવા મોડિફાઈ લેગને ફોસોરિયલ લેગ કહેવામાં આવે છે. આ લેગ છે સ્પેશિયલ લેગ છે અને એ કેના માટે યુઝફુલ છે? તો કે એ ડિગિંગ માટે યુઝફુલ છે. નાઉ નેક્સ્ટ વન ઇઝ પ્રોસ્ટોમિયમ. હવે પ્રોસ્ટોમિયમ ક્યાં જોવા મળે? સૌથી પહેલા તો કે જે આ અળસિયું છે
અળસિયાના જે આગળનો માઉથ પાર્ટ છે, આ માઉથ પાર્ટના આગળના ભાગમાં આ જે ભાગ છે એમાં એક પર્ટિક્યુલરલી એક ઓર્ગન આવેલું હોય છે આવું, કે જે સ્પેશિયલી એ ડિગિંગ માટે યુઝફુલ છે. આ એના માટે ડિગિંગ માટે યુઝફુલ છે. અને કેવો શેપનો છે? તો કે કોનિકલ શેપ હશે. જો આ રહ્યો કોનિકલ શેપ. આ ડોર્સલ વ્યૂ છે, આ વેન્ટ્રલ વ્યૂ છે. તો the prostomium is conical in shape for the borrowing. કેના માટે યુઝફુલ છે? બોરોવિંગ માટે, બોરો કરવા માટે, કોઈ પણ દર બનાવવા માટે. Earthworm have prostomium for borrowing in wet soil. આપણે આને એમ કહીએ કે ભાઈ પથ્થરની અંદર આપણે દર બનાવવું તો આ દર ના બનાવી શકીએ, પણ વેટ સોઇલ, વેટ એટલે કે ભીની માટી, જે ભીની માટી હોય તો ત્યાં આગળ એ આ પ્રોસ્ટોરિયમની મદદથી એ દર બનાવશે. બરાબર? સો I think you all are understands about two types of adaptation. First one is terrestrial adaptations. Second one is fossorial adaptations. Got it? Here the example of adaptations, one of the talpa, it's have a burrowing adaptation. Second one is grillotalpa, and third one is earthworm. Now in the next lecture we will discuss about aquatic adaptations. In these aquatic adaptations have two types: primary aquatic adaptation and secondary aquatic adaptations. Got it? Okay, thank you very much. Have a good day.